જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. નમસ્તે મિત્રો, આજે આપણે સાંભળીશું ચામુંડા માની વ્રત કથા. આ વ્રત કથા સાંભળવાથી કે વ્રત કરવાથી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ચામુંડા માના વ્રતનું મહાત્મ્ય. ચામુંડા માનું વ્રત તમારા મનોરથોને પૂર્ણ કરનાર છે. આ વ્રત સ્ત્રી કે પુરુષ બંને કરી શકે છે. તે તત્કાળ ફળ આપનારું છે. યુવાન કે યુવતીની મોટી ઉંમર થઈ હોય છતાં કોઈ કારણસર ગ્રહ નડતર, ગરીબીના લીધે યોગ્ય જીવનસાથી ન મળતો હોય તો આ વ્રત 9 રવિવાર કરવાથી તેની મનોકામના પૂર્ણ થાય છે. એટલે કે યુવતી આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે તો તેને મનગમતો પતિ મળે છે. ચામુંડા માના વ્રતની વિધિ. કોઈ પણ રવિવારથી ચામુંડા માના વ્રતનો આરંભ થઈ શકે છે. આ વ્રત 9 રવિવારનું હોય છે. રવિવારે પ્રાતઃકાળે ઉઠી નિત્યકર્મથી પરવારી નાહી ધોઈ સ્વચ્છ થઈ ચોખ્ખા વસ્ત્રો પહેરવા. પછી એક પાટલા કે બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ઘઉં કે ચોખા મૂકવા. તેના ઉપર ચામુંડામાનો ફોટો, છબી મૂકવી. બાજોટ પર ચામુંડામાની સ્થાપના, પછી માતાજીને ચાંદલો કરી ચોખાથી વધાવવા. કુમકુમ છાટણા કરવા. પછી દીપ પ્રગટાવી અગરબત્તી કરવી. પુષ્પો ચઢાવવા. નાગરવેલના પાન ઉપર સોપારી મૂકવી. છેલ્લે ચામુંડામાની વ્રત કથા વાંચવી. વ્રતના દિવસે એકટાણું કરવું. વ્રત કથા વાંચ્યા બાદ ચામુંડામાને અક્ષત ચોખાથી વધાવવા. ચામુંડામાની છબીને નમસ્કાર કરવા. છેલ્લે આરતી થાળ કરવા. પ્રસાદમાં શીરો, ફળ, પેંડા, સિંગ સાકરિયા કે ખાંડનો પ્રસાદ ધરાવી શકાય છે. આટલી વિધિ પત્યા પછી ચામુંડામાની સ્તુતિ, ચાલીસા, બાવની અથવા ધૂન ગાવા. કોઈ અડચણ આવી પડે ત્યારે વ્રત ન કરવું. તે પડેલ રવિવારનું એક વ્રત વધુ કરી લેવું. ચામુંડામાના વ્રતની ઉજવણી. 9 રવિવારના 9 વ્રત થઈ જાય પછી 10મા રવિવારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. 10મા રવિવારે 11 સોહાગણ સ્ત્રીઓ અગર 11 કુંવારિકાઓને નિમંત્રણ આપી તેડાવી તેમને ભોજન કરાવવું અને વ્રતની 2 પુસ્તિકા ભેટ રૂપે આપવી, જેથી ચામુંડામાના વ્રતનો પ્રચાર અથવા ફેલાવો થાય. સોહાગણ સ્ત્રીઓને ચાંદલા કે લાલ બંગડી સૌભાગ્યના ચિહ્ન રૂપે દાનમાં આપવી. કુંવારિકાઓને આમંત્રણ આપ્યું હોય તો તેને પોતાની શક્તિ અનુસારનું વાસણ અથવા 11 રૂપિયા દાનમાં ભેટમાં આપવા. 5 બ્રાહ્મણોને પણ આમંત્રણ આપી ભોજન કરાવી યોગ્ય દાન દક્ષિણા આપવી. આમ સાચી શ્રદ્ધા ભક્તિથી ચામુંડામાનું વ્રત કરવાથી વ્રત કરનારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ચામુંડામાની વ્રત કથા. આંબાનગર નામનું એક સુંદર ગામ. એ ગામમાં રામદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ દેવિકા હતું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ જ ગરીબ અને નિસંતાન હતા. બ્રાહ્મણ વહેલી સવારે ખડીઓ લઈને ભિક્ષા માટે ગામની શેરીઓમાં જતો. બ્રાહ્મણી પારકાના આંગણા સાફ કરે, વાસણ કુસણ ઉટકે. બ્રાહ્મણ ને બ્રાહ્મણી આમ તો જીવના સંતોષી હતા. રોટલો ડુંગળી મળે તો એ ચલાવી લે, બધી રીતે સંતોષી જીવ. પણ બ્રાહ્મણીને કોઈ વાંઝણી એવો શબ્દ ઉચ્ચારે ત્યારે એનું અંતર આર્તનાદ કરી ઉઠતું. ઘરના ખૂણે બેસીને તે આંસુડા સારી લેતી. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પરણે લગભગ 10-11 વર્ષનો સમયકાળ વીતેલો, છતાં તેમના ખોરડે પારણું બંધાયું ન હતું. બ્રાહ્મણીનો ખોળો ભરાતો ન હતો. પથ્થર એટલા દેવ કર્યા હતા. બાધા આખડીનો કોઈ પાર નહોતો. પણ હંમેશા બ્રાહ્મણીને નિરાશા મળતી હતી. કોઈ બ્રાહ્મણીના સુકન લેતું નહીં. સામે મળે તો બધા મોઢું મચકોડતા. બ્રાહ્મણનું ઘર ગાર માટીનું જર્જરિત હતું, જ્યારે બાજુમાં રહેતા એક લુહારનું ઘર અદ્યતન હતું. લુહારનું નામ હતું સુખદેવ. તેની પત્નીનું નામ હતું રસીલા.
રસીલા અને સુખદેવ દરેક રીતે સુખી હતા. કોઈ વાતની કમી નહોતી. પતિ પત્ની સ્વભાવે સાવ તોછડા હતા અને અહંકારી હતા. એમનો બોલ કડવો નીકળતો. નાના મોટાની તમા રાખતા નહીં. લુહારનો ધંધો ધમધોકાર ચાલે. પૈસાની કશી ખોટ નહીં. સુખદેવ અને રસીલા ઈચ્છિત સગડું મેળવી શકતા હતા. તેમને કશું જ દુઃખ ન હતું. લુહાર તો મોટા શેઠ જેવો વૈભવ ભોગવતો હતો. તેની પત્ની રસીલા શેઠાણી તરીકે પંકાયેલી હતી. બધા એમને માન પ્રેમ આપતા હતા, પરંતુ તેઓને કોઈની પરવા નહોતી. એમના મોટા મહેલ જેવા ભવનમાં નોકર ચાકરો પણ હતા. સુખદેવની પત્ની રસીલા ઘરેણાં ચડાવી ઠઠારો કરીને આમતેમ ફરતી. રસીલા આપડવાયમાં ખૂબ માનતી. ભલભલાને તે ઉતારી પાડતી. પડોશમાં રહેતી બ્રાહ્મણી સાથે તે વાત પણ કરતી નહીં. તેને વાત કરવામાં લાંછન લાગતું હોય તેવું થયું હતું. લુહારની પત્ની બ્રાહ્મણને લોટમંગો કહીને સંબોધતી. બિચારો બ્રાહ્મણ આ અપમાનનો કડવો ઘૂંટડો ગળીને બેસી જતો. એટલું જ નહીં, તે બ્રાહ્મણીને પણ સહન કરવાનું કહેતો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ઘણીવાર થતું, અમે રાત દિવસ પ્રભુ ભજન કરીએ છીએ, ધૂપ દીપ પ્રગટાવી પ્રભુ સ્મરણ કરીએ છીએ, છતાં અમને દરેક બાબતનું દુઃખ પડે છે અને પેલી લુહારણ ભૂલથી એ ભગવાનનું નામ નથી લેતી, છતાં એના આંગણે દોમદોમ સાહેબી ઉછળે છે. આ ક્યાંનો ન્યાય? વાત સાચી પણ હતી. લુહારણ બાઈ આંગણે આવેલા બ્રાહ્મણ, અભ્યાગત, સાધુ ભિખારીને હળદૂત કરીને હાંકી કાઢતી. એના ઘરે ગાડી, નોકર ચાકર, સંતાન અને કલદાર છે. કશી કમી નથી. તેના ઉપર ભગવાનની કેટલી બધી મહેરબાની ઉતરી છે. બ્રાહ્મણ ઘણીવાર તેની પત્નીને આશ્વાસન આપતા કહેતો, હશે જેવા સૌના ભાગ્ય. આપણે પ્રભુની ભક્તિ કાયમ ચાલુ રાખીશું. દેવદેવીઓની પ્રાર્થના કરતા રહીશું, તો ક્યારેક તો સારો દી આવશે ને? માતાજીનો આશીર્વાદ ઉતરશે ને? એક દિવસની વાત છે. બ્રાહ્મણ પોતે ઝાઝો લોટ મળશે એવી આશાએ બાજુના ગામમાં લોટ માંગવા માટે ગયો. બપોર થતાં તે પાછો ફરતો હતો. ત્યારે ધોમધકતો તડકો પડતો હતો. ધરતી તપીને તવા જેવી બની ગઈ હતી. બ્રાહ્મણના પગ ઉઘાડા હતા, પણ દાઝતા હતા. ઘરે આવતા બ્રાહ્મણને તાવ ચડી ગયો. બ્રાહ્મણનું આખું શરીર તાવથી ધગધગી ગયું. આંખોમાં બળતરા થવા લાગી અને તેનું શરીર ધ્રુજતું હોય તેમ જણાયું. બ્રાહ્મણી ગભરાઈ ગઈ. તેણે બ્રાહ્મણના માથે મીઠાના પોતા મૂકવા માંડ્યા. ઘરમાં પૈસાના નામે કાણી કોડી પણ ન હતી. દવા લાવે ક્યાંથી? તેને ડર પણ લાગવા માંડ્યો કે મારે માથેથી પતિની છત્રછાયા ચાલી જશે તો હું શું કરીશ? ખાઈશ શું? આ વખતે બીમાર પતિને સનીપાત ઉપડ્યો. તે તાવમાં બબડાટ કરવા લાગ્યો. બ્રાહ્મણી ચિંતામાં પડી ગઈ. તેને જોયું કે અરે રે, મારો પતિ દેવલોક પામશે તો હું ક્યાંયની નહીં રહીશ. છેવટે તે અપમાનની પરવા કર્યા વગર તે રસીલાના ઘરે ગઈ. એણે પોતાની વિતક કથા કહી. રસીલા તો સ્વભાવે ભૂંડી બાઈ હતી. તેણે બ્રાહ્મણીને કઠોર વેણ કહ્યા. રસીલા ઊંચા અવાજે બધા સાંભળે એ રીતે બોલી, અલી ઓ ભિખારણ, તને મારું જ ઘર યાદ આવે છે? અમે તારા માટે નથી કમાતા. અરે રે, આવા ને આવા ક્યાંથી ચાલ્યા આવે છે? જા બાઈ જા. મારા ઘરમાં પૈસા છે, પણ તને આપવા માટે નથી. તારો ધણી શું અમારા માટે બીમાર પડ્યો છે? મરવા દે એને. તારે મરવું હોય તો તુંએ મર. જા, ઘર ભેગી થઈ જા. રસીલાએ બ્રાહ્મણીને ઘોર અપમાન કર્યું. આથી આંસુડા સારતી બ્રાહ્મણી ઘર તરફ ચાલી. તે અપમાનનો ઝેર જેવો ઘૂંટડો ગળી ગઈ હતી. આ સિવાય બીજું થાય પણ શું? બ્રાહ્મણી પોતાના કિસ્મતને દોષ દઈ રહી હતી. મનોમન ગણગણતી રહી. ગરીબને તો એનો પડછાયો પણ સગો થતો નથી. જ્યારે માઠાદી હોય છે ત્યારે સૌ પારકા થઈને ઊભા રહી જાય છે. સદનસીબે ત્યાં એક પ્રજાપતિ મળ્યો. તે વૈદું જાણતો હતો. રડતી બાઈને એણે ઊભી રાખી. શું દુઃખ પડ્યું છે તે જાણવા પ્રશ્ન કર્યો. બાઈએ બધી વાત કરી. એટલે વૈદ બોલ્યો, ચાલ બાઈ, મને આવડે છે એટલું વૈદું કરીને તારા ઘરવાળાને સાજો કરવા પ્રયત્ન કરીશ. તેઓ ઘરે આવ્યા. પ્રજાપતિ પાસે થોડા ઘણા ઓસડિયા હતા.
એણે ઓસડિયાને ઘૂંટી પીસી અને વાટીને રગડા જેવું દ્રાવણ તૈયાર કર્યું અને બ્રાહ્મણીના પતિને પાઈ દીધું. મોડી રાત સુધી વૈદ્ય અને બ્રાહ્મણી બેસી રહ્યા. મળસ્કે બ્રાહ્મણે પાણીની માંગણી કરી. તેને સારું થઈ ગયું હતું. બ્રાહ્મણને ધીરે ધીરે તાવ ઉતરી ગયો. માથું પણ હળવું ફૂલ જેવું થઈ ગયું. તે બેઠો થયો, પછી હરતો પડતો પણ થયો. વૈદ્યે કહ્યું, બહેન, તારા પતિને માત્ર મગનું પાણી આપજે. હમણાં ભારે ખોરાક આપવો નહીં. બને તેટલો આરામ કરવા દેજે. બ્રાહ્મણીએ બ્રાહ્મણને હૈયાધારણ આપતા કહ્યું, હે નાથ, હું તારી પત્ની છું. દુઃખ સુખની ભાગીદાર છું. પત્ની તો અર્ધાંગીની ગણાય. મારી પણ ફરજ છે. હું ગામમાં લોટ માંગવા જઈશ. બીજા દિવસે બ્રાહ્મણી વહેલી ઉઠી. ખડીઓ લઈને ચાલી નીકળી. બ્રાહ્મણી તો ખોરડે ખોરડે ફરીને લોટ માંગવા લાગી. માથે સૂરજ આવ્યો ત્યારે એ બજારમાં ગઈ. ભિક્ષા મળેલા લોટમાંથી એણે અડધો લોટ વેચીને મીઠું મરચું અને મગ લીધા. પોતે ઘરે આવી. ઝટપટ મગને ચૂલે ચડાવ્યા. મગ બફાતા હતા તે વખતે રોટલા ટીપવા બેઠી. રોટલા ઘડાઈ ગયા. આ તરફ એક ઘરડી ડોસી શેઠાણી રસીલાના ઘરે જઈને ઊભી રહી. અરે રે, કોઈ આ ઘરડી બીમાર ડોસીને કંઈક ખાવા પીવાનું આપો. એ બાઈ, ભગવાન તારું કલ્યાણ કરે. હું ભૂખી છું, હું દુઃખી છું. બાઈ, દયા રાખ. બાપ, મને બટકું રોટલો આપ. બાઈ, આવો કરુણ પોકાર કરતી ઘરડી ડોસી તૂટેલું ફૂટેલું છાલિયું ધરીને ઊભી હતી. શેઠાણી રસીલાએ ઘર આંગણે ઊભેલી ડોસીને જોઈ સુખ ચડે તેવો ચહેરો ધરાવતી ડોસી શરીરે એકદમ અશક્ત હતી. તે ઊભી રહી શકતી નહોતી. રસીલાને જોઈને ડોસી ફરી રડમસ અવાજે બોલી, બાઈ, હું ઘણા દીથી ભૂખી છું. બટકું રોટલો આપ. મને કંઈક ખાવાનું આપ. શેઠાણી રસીલા તો વૃદ્ધ ડોસીમાનો ચહેરો જોઈને ભડકી ગઈ. તેણે તાડુકી ઉઠીને ડોસીનું ભયંકર અપમાન કર્યું. ના કહેવાના વેણ કહ્યા, એ ડોસલી, ભાગ, તારું સડેલું ડાચું લઈને આગળ જા. અમે તારા માટે કમાણી નથી કરતા. બાઈ, એકાદ રોટલો તો આપ. ડોસી બોલી. રોટલો તો શું, રોટલાની કટકીએ નથી. જા બાઈ, ઘરના આંગણેથી આગી જા. તું કાંઈ દળણા મૂકી ગઈ છો? રસીલા ફરીથી તાડુકી. ડોસી તો આગળ વધી. ચાલતી ચાલતી ડોસી બ્રાહ્મણીના આંગણે ગઈ. બ્રાહ્મણી હજુ હમણાં જ લોટ માંગીને આવી હતી. 2 રોટલા ઘડીને હાશ કરીને બેઠી કે ડોસી આવીને ઊભી રહી. એ બાઈ, માતાજી તારું ભલું કરશે. મને બટકું રોટલો આપ. હું ઘણા દીની ભૂખી છું. મારી આતરડી ઠાર. હું ભૂખી દુઃખી ડોસી છું. બ્રાહ્મણીએ ડોસી સામે જોયું. તેના અંતરમાં દયાની લાગણી જન્મી. તેને થયું કે ભલે બિચારી એકાદ રોટલો ખાતી, હું થોડું ઓછું ખાઈશ. લ્યો માં, આ રોટલો તમે ખાઓ. આમ કહીને બ્રાહ્મણીએ ઘરડી ડોસીમાના છાલિયામાં રોટલો મૂક્યો. ઘરમાં થોડી છાશ હતી, તે પણ આપી. છાશ અને રોટલાનું ભોજન કરીને પણ ડોસીએ ફરીથી બ્રાહ્મણી સામે જોઈને કહ્યું, દીકરી, મારી ભૂખ હજી મરી નથી. મને હજી થોડું આપ. બ્રાહ્મણી ખૂબ દયાળુ હતી એટલે બાકીનો રોટલો પણ ડોસીના છાલિયામાં મૂકી દીધો. ડોસી તો રોટલો ખાતી જાય અને બ્રાહ્મણીને આશીર્વાદ આપતી જાય. ખાઈ લીધા પછી ઉપર પાણી પીધું. એણે સંતોષનો ઓડકાર ખાધો. પછી બ્રાહ્મણી સામે જોઈને આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, માં ચામુંડા તારું કલ્યાણ કરશે. હે દીકરી, તે મારું પેટ ઠાર્યું છે. ચામુંડામાં તારું પેટ ઠારશે. તારું તો અભરે ભરાશે. તે ભૂખ્યા રહીને મને રોટલો દીધો છે, પણ માં ચામુંડા તારા ભાણા અન્નકણથી ભર્યા રાખશે. બેટા દીકરી, તારું પેટ ઠારનારની માં ચામુંડા બેઠી છે. તું માં ચામુંડાનું રવિવારે વ્રત કરજે. સૌ સારાવાના થશે. માં, હું ચામુંડામાંનું વ્રત વિશે કશું જાણતી નથી. મારી પાસે પૈસા પણ નથી. વ્રત કરું કઈ રીતે? બ્રાહ્મણી ગદગદ કંઠે બોલી. ત્યારે ડોસીએ લાગણીભરા અવાજે કહ્યું, દીકરી, માતા તો શ્રદ્ધાથી રાજી રહે છે. તું સાચા દિલથી પૂજાપાઠ કરજે. શ્રદ્ધા રાખજે. માં ચામુંડાની દયા જરૂર તારા પર ઉતરશે. પછી ડોસીએ બ્રાહ્મણીને ચામુંડા માતાના 9 રવિવારના વ્રતની વિધિ સમજાવી. બાદ તે ડોસી ધીમે ધીમે ચાલી ગલીના નાકે વળી ગઈ. 2 દિવસ પછીના રવિવારે બ્રાહ્મણી લોટ વેચવા માટે બજારમાં ગઈ.
અડધો લોટ વેચીને એણે થોડા ઘણા નાણાં ભેગા કર્યા. એમાંથી માતાજીની છબી લીધી, એક સોપારી લીધી અને નાગરવેલનું પાન લઈને ઘરે આવી. શ્રદ્ધાભાવથી એણે મા ચામુંડામાનું વ્રત આરંભ્યું. રવિવારની રાતે પેલા સુખદેવ અને રસીલાના ઘરમાં ચોરે છીંડા પાડ્યા. પછીતના છીંડામાંથી ઘરમાં ગયા. તિજોરી તળિયા ઝાટક કરી. તિજોરીના ધનની ઘાસડી બાંધી, કેટલાક ઘરેણાં ગાંઠા પણ હાથમાં આવ્યા. બધું વાળી ચોળીને ચોર લોકો ચાલી નીકળ્યા. બીજા દિવસે સુખદેવ અને રસીલાના ઘરે વેરવિખેર થયેલા ઘરની સ્થિતિ જોઈને રડારોડ ચાલુ કરી. તેઓની તિજોરી સાફ થઈ ગઈ હતી. ચોરટાઓએ ફૂટી કોડી પણ રહેવા દીધી ન હતી. સુખદેવ વ્યાજ વટાવનો ધંધો કરતો હતો. ઘર તળિયા ઝાટક બનતા તે માથું પછાડી રડવા લાગ્યો. રસીલાના ઘરેણાં પણ ચોરાઈ ગયા હતા. તે પણ કપાળ કૂટતી રડવા લાગી. જે લોકોએ સુખદેવના ઘરે પોતાના ઘરેણાં ગીરો મૂક્યા હતા તેમણે તકાજો માંડ્યો. પોલીસમાં ઘા નાખી ફરિયાદ કરતા પોલીસ આવી અને સુખદેવને પકડી કોટડીમાં નાખ્યો. રસીલા તો માથું કૂટતી રડવા લાગી. એ પછીના બીજા રવિવારે સરકારના માણસોએ દરોડો પાડ્યો. બેહિસાબી નાણું પકડ્યું. ફેક્ટરીને તાળા દીધા. ગોડાઉનના બારણા વસાઈ ગયા. બનવાકાળે એવું બન્યું કે સુખદેવનો મોટો દીકરો વધી ઘટી પૂંજી પણ હાથફેરો કરીને ઘર છોડી નાસી ગયો. નાનો દીકરો એને શોધવા માટે નીકળ્યો. રસ્તામાં ખાડો આવતા ગબડ્યો. માથામાં માર વાગ્યો. એને ઘરે લાવ્યા. દવા દારૂના ખર્ચા શરૂ થયા. પૈસા બધા ખૂટી ગયા. છેવટે હવેલીનું લીલામ કરવામાં આવ્યું. રસીલા તો ગાંડી થઈને ચીથરે હાલ સ્થિતિમાં આમતેમ ફરવા લાગી. તેની હાલત દયા આવે તેવી બની ગઈ હતી. આ તરફ બ્રાહ્મણીના ખડિયામાં ઘણો બધો લોટ આવવા માંડ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને લોટ માંગવા જતા હતા. બંને સંતોષી જીવ. રાત દિવસ મા ચામુંડામાનું પૂજન કરતા હતા. 9 રવિવાર પૂરા થયા. બ્રાહ્મણીએ પોતાની શક્તિ મુજબ શ્રદ્ધાભાવથી મા ચામુંડાના વ્રતની ઉજવણી કરી. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ખૂબ જ ભાવથી ધૂપદીપ કર્યા. મા ચામુંડામાના શ્રદ્ધાપૂર્વક ગુણગાન ગાયા. વ્રતની ઉજવણી કરવામાં આવી. તે દિવસે રાતના બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પેલા ગંધાતા ચહેરાવાળી ડોસી દેખાઈ. બ્રાહ્મણી કંઈ બોલવા જાય તે પહેલાં જ ડોસીએ પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું. સ્વપ્નમાં સાક્ષાતમાં ચામુંડામાને જોઈને બ્રાહ્મણી આનંદ વિભોર બની ગઈ. તે 2 હાથ જોડીને માને વંદન કરી રહી હતી. મા ચામુંડામાનું સ્વરૂપ અલૌકિક અને દિવ્યતમ હતું. મા ચામુંડા બોલ્યા, હે દીકરી, તે ઉપવાસ કરીને મને જમાડી છે. પ્રેમથી આવકાર આપ્યો છે. તારા ઘરમાં જમણા હાથે ખૂણામાં ખોજજે. તારી 7 પેઢી ખાય તો એ ખૂટે નહીં તેટલું ધન પ્રાપ્ત થશે. હે માં, મારી માં, જગતજનની માં, તમે મારા વ્રતથી પ્રસન્ન થયા હો તો મને મારું વાંઝ્યા મેણું ભાંગો. ખાલી પારણે બાળક દેજો. સંતાન વગરનો માનવ અવતાર અધૂરો છે માં. દીકરી, તે મારું પેટ ઠાર્યું એમ તારું ઠરશે. તારા ઘરમાં અભરે ભરાશે. વળી તારો ખોળો ભરાશે અને આંગણે કિલ્લોલ પથરાશે. બ્રાહ્મણીની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. ચામુંડા માતા મન સ્મિત રેલાવતા હતા. ત્રિભુવન તારણ આદિ અનાદિ પરમેશ્વરી માં ચામુંડા બોલ્યા, પૂર્વજન્મોમાં પાપકર્મોના પરિણામે તારે 7 ભવ સુધી વ્યંધ્યત્વ ભોગવવાનું હતું. પરંતુ તારી શ્રદ્ધા ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. મારા આશીર્વાદ છે કે તું સર્વગુણ સંપન્ન પુત્રની માતા બનીશ. હજી પણ તું કંઈક માંગવા ઈચ્છતી હોય તો માંગી લેજે પુત્રી. બ્રાહ્મણી તો સર્વનું કલ્યાણ ઈચ્છતી હતી. એટલે એણે કહ્યું, માં, તમે પરમ કૃપાળુ પરમ દયાળુ છો. તમે સુખદેવ અને રસીલાને સારા દિવસોના દર્શન કરાવો. તેઓથી ઘણી મોટી ભૂલ થઈ છે. અજાણતા રસીલા અને સુખદેવથી અપરાધ થયો છે. તેમને સઘળું પરત કરો માતા. એમનો રજપાટ અટકાવો. માં ચામુંડા મન સ્મિત રેલાવતા પ્રેમાળ વાણી ઉચ્ચારી રહ્યા હતા. દીકરી, તારા અંતરમાં સૌના માટે દયાભાવ છે, જેથી હું પ્રસન્ન થઈ છું. સંપત્તિ મેળવ્યા પછી પણ જે ઉદાર રહે છે અને ઘણું બધું સુખ મળે છે. હે મારી વહાલીમાં, હે કલ્યાણકારી દયાળુ ચામુંડામાં, બસ તમારી દયા મારી ઉપર રાખજો
અને સુખદેવ તથા રસીલાબહેનની કરુણ હાલત સુધારીને તેમને સુખી બનાવો. હું એમનું દુઃખ જોઈ શકતી નથી. બ્રાહ્મણી ફરીથી આર્તનાદ કરી રહી હતી. દીકરી, હું રસીલાને ક્ષમા કરીશ. એ બાબતની તું જરાય ચિંતા ફિકર કરતી નહીં. આમ તો કરેલા કર્મોનું દુઃખ ભોગવવા પડે છે, પણ તું દયાળુ છે અને તારી પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈ છું. તેથી તું કાલે મારા નામનો પ્રસાદ એને ખવડાવજે. એ પ્રસાદ ગ્રહણ કરવાથી તેનું દુઃખ દૂર થશે. એ સાજી નરવી બનશે અને છેવટે સૌ સારાવાના થશે. આમ કહીને પરમ કૃપાળુ, દીનદયાળુ, કલ્યાણકારી અને વંદનીય હાજરા હજુરમાં ચામુંડા અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણી જાગી ગઈ. માં, મારી માં, તમે ક્યાં છો? માં, સન્મુખ આવો, એમ કહેતી બ્રાહ્મણીએ આસપાસ જોવા લાગી. માં ચામુંડા સામે જ ઊભા હતા. સ્વપ્નમાં તેમનું દિવ્ય સ્વરૂપ દર્શનીય બન્યું હતું. સવારે બ્રાહ્મણને સ્વપ્નની વાત કરી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો હર પળે સૂતા બેઠતા ઉઠતા માં ચામુંડાનું રટણ કરવા લાગ્યા. માં ચામુંડાની છબી સમક્ષ દીવો કર્યો, મીઠાઈ લાવીને તેનો પ્રસાદ કર્યો. એ પ્રસાદને પડિયામાં મૂક્યો. બ્રાહ્મણ કહે, હવે આપણે માં ચામુંડાના આદેશ મુજબ ઘરમાં જમણા હાથે ખોદવાનું શરૂ કરીએ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘરના જમણા હાથે આવેલા એક ખૂણે ખોદવા માંડ્યા. શ્રદ્ધા અને વિશ્વાસથી ખોદતા ગયા. આમ છતાં તેમની શ્રદ્ધા જરાય તૂટી નહીં. હે ભાગ્યવાન, હજી ખોદો. માની દયા અને આદેશથી ધન ભંડાર જરૂર પ્રાપ્ત થશે. બ્રાહ્મણ બોલ્યા, આપણી ભક્તિ સાચી છે. શ્રદ્ધાના બળે આપણે સુખ શાંતિ પામીશું. ઘણું બધું ખોદતા જમીન નીચેથી દાટેલો મોટો દેગડો મળ્યો. એમાં વિપુલ પ્રમાણમાં હીરા, મોતી, રૂપિયા, સોનું, ચાંદી અને સોનામોહર ભરેલી હતી. બ્રાહ્મણ આનંદથી ઝૂમી ઉઠ્યો. બ્રાહ્મણી પર આનંદ વિભોર બનીને માં ચામુંડાના ગુણગાન ગાવા લાગી. તે મનોમન બોલી રહી, વાહ મારી માં, તે તો અમારા દુખડા ભાંગ્યા. માં, જમીનમાં એક નહીં પરંતુ એક સાથે 7 ચરો મળ્યા હતા. પછી તો એમણે સુખદેવની હવેલી ખરીદી લીધી. ધન વૈભવ વધતા નોકર ચાકર રાખ્યા. બ્રાહ્મણ સોમદેવ અને બ્રાહ્મણી દેવિકા તો શેઠ શેઠાણી બની ગયા. ઘર આંગણે દૂધ ઘીની નદીઓ વહેવા લાગી. બ્રાહ્મણ બ્રાહ્મણીના સુખમાં વધારો થતો જ ગયો. ફરીવાર બ્રાહ્મણીએ પ્રસાદ કર્યો. તે રસીલા પાસે ગઈ અને પ્રેમથી પાસે બેસાડીને પ્રસાદ ખવડાવ્યો. માનો પ્રસાદ ગ્રહણ કરતાની સાથે રસીલાનું ગાન પણ ચાલી ગયું. બ્રાહ્મણી દેવિકા રસીલાને પોતાના ઘરે લઈ ગઈ. તેને પોતાની સાથે રાખીને માં ચામુંડામાનું વ્રત કરાવ્યું. રસીલાને વારંવાર રડમસ બનીને બ્રાહ્મણી દેવિકાને 2 હાથ જોડીને કહેતી, બહેન, તારી દયાના કારણે હું સાજી નરવી થઈ. ના બહેન, આ તો માં ચામુંડાની કૃપા છે. એની દયાથી તારું ગાન પણ ગયું છે. હવે માં ચામુંડાનું વ્રત ચાલુ કરી દે, એટલે સૌ રીતે કલ્યાણ થાય. બ્રાહ્મણી દેવિકા રસીલાની સગી બહેનની જેમ રાખવા માંડી. તેને વ્રતની તમામ વિધિ સમજાવી. રસીલાએ વ્રત શરૂ કર્યું. એણે માં ચામુંડાની છબી સમક્ષ શ્રદ્ધાદીપ પ્રગટાવ્યો. રાત દિવસ તે માનું સ્મરણ રટણ કરતી હતી. છેવટે 9મા રવિવારે ઉજવણું કર્યું. માની દયા ઉભરી અને તેનો પતિ જેલમાંથી મુક્ત થયો. ઘર છોડીને ગયેલો રસીલાનો મોટો દીકરો પાછો આવ્યો. માંદગીના ખાટલે પડેલો દીકરો પણ સાજો થયો. દિવસો પસાર થતા ગયા. એક દિવસની વાત. બ્રાહ્મણીને સારા દિવસો રહ્યા. આ પરિસ્થિતિ માટે બ્રાહ્મણીએ માનો અખંડ દીપ પ્રગટાવ્યો. માનું રટણ છોડ્યું નહીં. 9 માસે બ્રાહ્મણીએ સરસ રૂપાળા દીકરાને જન્મ આપ્યો. પૂનમના ચાંદ જેવું મુખડું ધરાવતો દીકરો હતો. એનું મુખ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી આનંદ વિભોર બની ગયા. બ્રાહ્મણીની આંખમાંથી હર્ષના આંસુ ટપકી પડ્યા. માની છબી સામે જોઈને બ્રાહ્મણી ગદગદ કંઠે બોલી, હે પરમ કૃપાળુ માં, તારી દયાના પ્રતાપે આ ઘરમાં સુખ, શાંતિ અને આનંદ વૈભવ ઉતર્યા છે. મારા પાને રૂપકડો દીકરો ઝૂલતો થયો છે. હે માં, તારા જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. બ્રાહ્મણે પણ ભાવ મધુર અવાજે માની પ્રાર્થના કરતા કહ્યું, તારી કૃપાનો સાગર તો અનંત અને અમાપ છે. માં ચામુંડા, શ્રદ્ધા ભક્તિથી ઉઠેલો સાદ તું અવશ્ય ઝીલે છે. માં,
બ્રાહ્મણીના કહેવાથી માં ચામુંડામાનું વ્રત કરનાર રસીલાના સંસારમાં પણ ધીરે ધીરે સુખનો પ્રકાશ પથરાયો. તેનો પતિ સુખદેવ ધંધા પાણીએ વળગ્યો. જતે દિવસે રસીલાના 2 દીકરા પણ પિતાના વ્યવસાયમાં જોડાયા અને 2 પાંદડે થયા. પરમ કૃપાળુમાં ચામુંડાની અસીમ કૃપાથી બ્રાહ્મણ રામદેવ અને બ્રાહ્મણી દેવિકા પરમ સુખને પામ્યા. તેમના આંગણે આનંદ કિલ્લોલનો પ્રકાશ પથરાયો. આ રીતે પરમ વંદનીય માતા ચામુંડામાનું વ્રત કરવાથી દુઃખી બ્રાહ્મણ અને બ્રાહ્મણી સુખ શાંતિ અને આનંદ વૈભવ પામ્યા. હે દીનદયાળુ માતા ચામુંડા, જેમ તમે બ્રાહ્મણ દેવિકાને ફળ્યા તે રીતે વ્રત કરનાર સૌ કોઈને ફળજો. જય ચામુંડામાં.